નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે કે આર પટેલ્સ ગ્રુપ ટ્યુશનમાં. ધોરણ 8થી 12 કોમર્સ, જેમાં આપણે 11th કોમર્સનો અભ્યાસ કરી રહ્યા છે. અને આપણે આજથી એક નવો સબ્જેક્ટ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન શરૂ કરવા જઈ રહ્યા છે. મેં આપને પહેલાં પણ કહ્યું હતું કે આપણા જે સબ્જેક્ટ છે બધા એકાઉન્ટ, સ્ટેટ, ઇકો, બીએ અને બીએ કહેવાય, બીએ, એ બધા આપણી આસપાસ તમને જોવા મળશે. માત્ર પુસ્તકમાં નહીં, તમારી આસપાસ દુકાનોમાં, મોલમાં, આપણા દેશમાં બધે તમને આ સબ્જેક્ટ જોવા મળશે. એટલે આ એટલા રસપ્રદ વિષય છે બધા કે તમને ભણવાની ખૂબ જ મજા આવશે. અને આપણે દરેક ટોપિક્સને એક રસપ્રદ બનાવીશું કે જેથી વધુ મજા આવશે. ખરેખર આ સબ્જેક્ટ તો સામે બેસીને ભણવાનો સબ્જેક્ટ છે કે ક્લાસરૂમમાં આપણે સામે બેઠા હોઈએ અને વાતચીત કરીએ. આ એક વિષય, વાતચીતનો વિષય છે કે થોડું હું તમારી પાસે બોલાવડાવું તો તમારામાં પણ આનું જ્ઞાન પહેલેથી જ છે એનું ભાન હું તમને કરાવડાવું. તમે તમારી આસપાસમાંથી, વાતાવરણમાંથી જ આ બધા જવાબ કાઢો તો તમારો આત્મવિશ્વાસ વધે કે આ તો મને પહેલેથી ખબર હતી, આવું જ્ઞાન તો મારામાં પહેલેથી જ છે. તો આ સબ્જેક્ટ આદાન પ્રદાનનો છે, થોડું હું કહું, થોડું તમે કહો. પણ હવે સ્થિતિ એવી છે કે જેથી આપણે અત્યારે આ રીતે જ કામ ચલાવવું પડે છે. છતાં પણ જ્યારે પણ હું કંઈ પણ પ્રશ્ન કે પૂછું કે વાતચીત કરતો હોઉં તો તમારે પણ વિચારવાનું જોડે બેઠા બેઠા કે તમારી આસપાસ કોઈક દુકાન હોય, કોઈક મોલ હોય, શોપિંગ સેન્ટર હોય, તો તેમાંથી પણ તમને જવાબો ઘણા બધા મળી રહેશે. તો આપને વધુ મજા આવશે. તો આપણે પ્રકરણ પહેલું શરૂ કરીએ છીએ. એનું નામ છે ધંધાનું સ્વરૂપ, હેતુ અને કાર્યક્ષેત્ર. હવે મેં કહ્યું એમ આ બધા જે સબ્જેક્ટ છે, વિષય, એના નામ પણ તમારા માટે નવા છે. તમે આ નામ પહેલાં ક્યાંય જોયા જ નથી. એટલે કે ધોરણ 1 થી 10માં આવું ક્યાંય આવતું નહોતું. તો એમાં જે શબ્દો આવશે એ શબ્દો પણ નવા હશે. જેમ કે આપણે સ્ટેટમાં શીખ્યા સમષ્ટિ, નિદર્શ, પ્રાથમિક માહિતી, પરોક્ષ માહિતી, એ બધું આપણે પહેલી વાર સમજ્યા હતા, છતાં આપણને આવડી ગયું. તો આ એક નવો વિષય છે વાણિજ્ય વ્યવસ્થા. એમાં પણ ઘણા શબ્દો નવા આવશે. તો આપણે બિલકુલ ઉતાવળ કર્યા સિવાય દરેક શબ્દની સરસ માહિતી લઈશું, સમજીશું અને ત્યારબાદ આપણે આગળ વધીશું. તો આ પાઠની શરૂઆત કરીએ છીએ આર્થિક પ્રવૃત્તિ નામના શબ્દથી. આપણે ધોરણ 10માં સામાજિક વિજ્ઞાનમાં આર્થિક વિકાસ નામનો પાઠ ભણી ચૂક્યા છો. તેમાં આ શબ્દ આવતો હતો, આર્થિક પ્રવૃત્તિ. આર્થિક એટલે કે જેમાં કંઈ અર્થ નીકળતો હોય. અને અત્યારની વાત કરીએ તો નાણું એટલે કે પૈસા, રૂપિયો, એ જ મુખ્ય અર્થ ધરાવે છે. તો આર્થિક પ્રવૃત્તિ એટલે શું? તો કે આર્થિક લાભ એટલે પૈસા. આર્થિક એટલે સમજી લો પૈસા. આર્થિક લાભ કે વળતર મેળવવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિ એટલે આર્થિક પ્રવૃત્તિ. પહેલાં વ્યાખ્યા સમજી લઈએ કે આર્થિક લાભ કે વળતર મેળવવાના હેતુથી, મતલબ આપણે જે પ્રવૃત્તિ કરીએ છીએ એમાં કંઈક હેતુ છે આપણો. દરેક પ્રવૃત્તિમાં આપણો હેતુ હોય. તમે હાલ ભણી રહ્યા છો કારણ કે તમારો હેતુ છે સારા માર્ક્સે પાસ થવું. તમે કોમર્સમાં આવ્યા, તમારો હેતુ છે તમારે આગળ જઈને કોઈ સારો કોમર્સનો કોર્સ કરવો. હેતુ એટલે ઉદ્દેશ. દરેક પ્રવૃત્તિ પાછળ ઉદ્દેશ હોવો જરૂરી છે. તો આર્થિક પ્રવૃત્તિમાં ઉદ્દેશ તો છે, હેતુ તો છે, પણ એ હેતુ કયો? તો એ પહેલું જ વાક્ય છે, આર્થિક લાભ કે વળતર મેળવવું. એટલે એવી કોઈ પણ પ્રવૃત્તિ કરીએ જેમાંથી આપણને પૈસા મળતા હોય અથવા કંઈ વળતર મળતું હોય, બસ તો એને આર્થિક પ્રવૃત્તિ કહેવાય. આ રીતે આપણે આખી વ્યાખ્યા સમજાય, એક શબ્દનો અર્થ સમજાય કે આર્થિક લાભ કે વળતર. લાભ કહો કે વળતર કહો, બંનેનો સરખો અર્થ થાય છે. ટૂંકમાં આર્થિક લાભ મેળવવાના હેતુથી જે પ્રવૃત્તિ થાય એને આર્થિક પ્રવૃત્તિ કહેવાય.
સમજી લો કે કોઈ સુથાર ફર્નિચર બનાવે તો ઉદ્દેશ શું હોય છે કે મને બદલામાં પૈસા મળશે. કોઈ ખેડૂત અનાજ વાવે, ઉદ્દેશ શું હોય છે કે અનાજ વેચીને મને પૈસા મળે. કોઈ દરજી કપડાં સીવે, ઉદ્દેશ શું હોય છે, એનાથી પૈસા મળે. કોઈ શિક્ષક ટ્યુશન ક્લાસીસ કે શાળામાં નોકરી કરે, ઉદ્દેશ શું હોય છે કે બદલામાં ફી અથવા પગાર મળે. કોઈ ડૉક્ટર દર્દીની સારવાર કરે, ઉદ્દેશ શું હોય છે, બદલામાં ફી મળે એટલે કે પૈસા મળે. તો તમારી આસપાસ જુઓ કયા કયા પ્રકારના લોકો કઈ કઈ પ્રવૃત્તિ કરે છે. મેં આટલા ઉદાહરણ તમને આપ્યા: સુથાર, શિક્ષક, ડૉક્ટર, દરજી, ખેડૂત. તો તમે બીજા વિચારો કે તમારી આસપાસ બીજા કેટલા લોકો છે જે અલગ અલગ પ્રવૃત્તિ કરીને પણ પૈસા કમાય છે. તો જેમાં પણ આર્થિક લાભ મળતો હોય એ બધી આર્થિક પ્રવૃત્તિઓ છે. તો તમે હાલ જે જોઈ રહ્યા છો તમારે એ જ લખવાનું છે ચોપડામાં. પણ જેવી એ વ્યાખ્યા પૂરી થાય છે તો તમારે લખવાનું વ્યાખ્યા નીચે ઉદાહરણ, અને હું જે બોલી ગયો છું ખેડૂત, ફર્નિચર એટલે કે સુથાર, ખેડૂત, સુથાર, દરજી, શિક્ષક, ડૉક્ટર, એ સિવાય તમે જેટલા પણ શોધ્યા હોય તમારી આસપાસના 8 નામ, 10 નામ, 20 નામ જેટલા પણ હોય એ લખી નાખો. કારણ કે બધા જ આર્થિક પ્રવૃત્તિ કરે છે, એ બધા જ પૈસા કમાય છે. બીજી વસ્તુ છે બિન આર્થિક પ્રવૃત્તિ. એનાથી ટોટલી વિરુદ્ધ છે કે જે પ્રવૃત્તિમાં પૈસા મેળવવાનો કોઈ ઉદ્દેશ જ ના હોય એને બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય. એવી કઈ પ્રવૃત્તિ છે વિચારો તમે, તમારી આસપાસ થતી હોય પ્રવૃત્તિઓ. તમારા ઘરમાં જ છે. માતા દ્વારા બાળકનો ઉછેર. માતા પિતા બાળકનો ઉછેર કરે છે, બદલામાં કોઈ જ પૈસા માંગતા નથી અને એવો ઉદ્દેશ પણ નથી હોતો કે આ મને પૈસા આપશે. બસ એમનો ઉદ્દેશ માત્ર બાળક પ્રત્યેનો પ્રેમ હોય છે. તો આ બિન આર્થિક પ્રવૃત્તિ છે. કોઈ સમાજ સેવક હોય કે જે પોતાની સોસાયટીમાં કચરો ન થાય એ માટે જાતે જ કચરો વીણીને કચરા પેટીમાં નાખી આવે. એનો કોઈ ઉદ્દેશ નથી કે એને કોઈ પાસેથી પગાર કે રૂપિયા કંઈ લેવું નથી, કોઈ વાહ કોઈ નથી કરવું. આ બિન આર્થિક પ્રવૃત્તિ છે. કોઈ વ્યક્તિ ક્યાંક વૃક્ષ વાવે છે, બિન આર્થિક પ્રવૃત્તિ છે. ક્યાંય આ લોકડાઉનના સમયમાં સોસાયટીવાળા ભેગા થઈને જમવાનું બનાવીને ઝૂંપડપટ્ટી વિસ્તારમાં આપવા જતા હતા. એ પણ કઈ પ્રવૃત્તિ છે? બિન આર્થિક પ્રવૃત્તિ, કે એમાં બદલામાં કોઈ પૈસા લેવાની ઈચ્છા, હેતુ, ઉદ્દેશ હતો જ નહીં, માત્ર સેવા કરવાનો ઉદ્દેશ હતો. ક્યાંય ભૂકંપ આવ્યો હોય, સુનામી આવી હોય અને એ વિસ્તારમાં જઈ લોકોની મદદ કરીએ, ત્યાં ફૂડ પેકેટ્સ પહોંચાડીએ, ક્યાંય ફૂડ પેકેટ્સ બનતા હોય ત્યાં કામ કરવા જઈએ. આ બધી બિનઆર્થિક પ્રવૃત્તિ છે. તો બિનઆર્થિક પ્રવૃત્તિમાં માત્ર અને માત્ર સેવા, લાગણી અને પ્રેમ વસ્તુઓનો સમાવેશ થાય છે. તો બિનઆર્થિક પ્રવૃત્તિ પણ તમે કોઈ બિનઆર્થિક પ્રવૃત્તિ કરી હોય તો પણ તમે લિસ્ટમાં લખી શકો છો. આની વ્યાખ્યા તમે કહી એ મુજબ જ કે જે પ્રવૃત્તિમાં આર્થિક લાભ કે વળતર મેળવવાનો ઉદ્દેશ ન હોય, હેતુ ન હોય, એ પ્રવૃત્તિને બિનઆર્થિક પ્રવૃત્તિ કહે છે. હવે આર્થિક પ્રવૃત્તિ એના પ્રકાર છે. કારણ કે આપણું આ ચેપ્ટર છે વાણિજ્ય વ્યવસ્થા, એ આખું ધંધાકીય ચેપ્ટર છે. તો બિન આર્થિક વસ્તુ આ ચેપ્ટરમાં કે આ સબ્જેક્ટમાં કે લેવા દેવા છે જ નહીં. એ ખાલી માહિતી આપી કે બિન આર્થિક પ્રવૃત્તિ પણ હોય છે, પણ વાત કરવાની છે આપણે આર્થિક પ્રવૃત્તિની. તો માણસ એવું તો શું કરે છે કે જે પૈસા કમાય છે? તો માણસ જેટલું પણ કામ કરતો હોય, તમે જેટલા લિસ્ટ બનાવશો આર્થિક પ્રવૃત્તિના, એ બધું કુલ 3 પ્રકારમાં જ આવશે: ધંધો, વ્યવસાય અને રોજગાર. તમે જેટલી પણ આર્થિક પ્રવૃત્તિનું લિસ્ટ બનાવશો એ બધી આર્થિક પ્રવૃત્તિ આ 3 પ્રકારમાંથી જ હશે. જેમ કે કોઈ દુકાન હોય તો એ ધંધામાં આવશે. કોઈ શિક્ષક, ડૉક્ટર કે વકીલ હોય તો એ વ્યવસાયમાં આવશે.
અને કોઈ ઓફિસમાં નોકરી કરતો હોય એ રોજગારમાં આવશે. આ ત્રણેય વિશે આપણે ખૂબ ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ કે તમારા મગજમાં ત્રણેય વસ્તુ એકદમ સરસ ફિટ થઈ જશે. ધંધો, વ્યવસાય અને રોજગાર, એ ત્રણેયની વ્યાખ્યા, એમની સમજ, એમાં કયા વ્યક્તિ આવે, એ કયું કામ કરે, બધું આપણે વારાફરતી ચર્ચા કરીએ છીએ. તો પહેલાં વાત કરીએ આપણે ધંધો કે બિઝનેસ કહેવાય એને. ધંધો શું છે? તો મેં વાત કરી એમ કે ધંધોને આપણે બિઝનેસ કહીએ અંગ્રેજીમાં, પણ ખરેખર આ શબ્દ બીજી શબ્દ પરથી ઉતરી આવ્યો છે. બિઝી એટલે વ્યસ્ત રહેવું, કંઈ પણ પ્રવૃત્તિ કરતા રહેવું. પણ એ પ્રવૃત્તિમાં હેતુ કયો હોવો જોઈએ? પાછો આર્થિક લાભ મેળવવાનો, જે આપણે શીખ્યા આર્થિક પ્રવૃત્તિની વ્યાખ્યામાં. તો એટલા માટે એને બિઝનેસ કહીએ છીએ કે જે પ્રવૃત્તિમાં આપણને આર્થિક લાભ થાય છે અને આપણે સતત એમાં વ્યસ્ત રહીએ છીએ. તો એની વ્યાખ્યા આ રીતની છે કે નફાના હેતુથી કરવામાં આવતી કોઈ પણ કાયદેસરની આર્થિક પ્રવૃત્તિ એટલે ધંધો. તો એક તો નફો કરવાનો અને કાયદેસર પ્રવૃત્તિ કરવાની. જે વસ્તુની ગુજરાતમાં બંધી હોય, તમે એ વસ્તુ વેચી નફો કમાવો તો એ ધંધો ન કહેવાય, એ ગુનો કહેવાય. એટલા માટે આ શબ્દ મૂક્યો છે કાયદેસરની આર્થિક પ્રવૃત્તિ. તો નફાના હેતુથી કરવામાં આવતી કોઈ પણ કાયદેસરની આર્થિક પ્રવૃત્તિ એટલે ધંધો છે. તો જો આમાં જ એક વસ્તુ આવી ગઈ કે કોઈ પણ ધંધો હોય એમાં નફો જ કરવો, એ જ એનો મુખ્ય ઉદ્દેશ્ય હોય છે. એટલે લખ્યું વ્યાખ્યામાં નફાના હેતુથી. તો આ વ્યાખ્યા યાદ રાખજો આપ કે નફાના હેતુથી કરવામાં આવતી કોઈ પણ કાયદેસરની આર્થિક પ્રવૃત્તિ એટલે ધંધો. હવે ધંધામાં અમુક લક્ષણો હોય, લાક્ષણિકતાઓ. હવે આ શબ્દ પણ નવો છે, લાક્ષણિકતાઓ, લક્ષણો. દરેકમાં સિમ્ટમ્સ હોય. ડૉક્ટરની પાસે જાઓ, દર્દી ડૉક્ટર તરફ પૂછે, તાવ આવે છે, ઠંડી વાય છે, અશક્તિ લાગે છે, શરીરમાં કળતર છે, આવો પ્રશ્ન કેમ પૂછે? તો આ બધા સિમ્ટમ્સ છે, લક્ષણો, કે એને નક્કી થાય કે એને રોગ કયો છે. તો ધંધામાં પણ અમુક સિમ્ટમ્સ છે કે આ પ્રકારની પ્રવૃત્તિઓ થતી હોય એને ધંધો કહેવાય. તો લક્ષણો કયા કયા ધંધાના? તો પહેલું લક્ષણ છે નફાનો હેતુ. એ તો મેં તમે પહેલાં કહ્યું કે વ્યાખ્યામાં શબ્દ પહેલો જ છે, નફાના હેતુથી. એવો કોઈ પણ ધંધો બતાવો જેમાં નફો ન કરતા હોય. એ શક્ય જ નથી આજના આ યુગમાં અને પહેલાંના યુગમાં અને ભવિષ્યના યુગમાં. ધંધાનો પહેલો ઉદ્દેશ નફો જ હશે, કારણ કે દરેક વ્યક્તિએ પોતાનો અને પોતાના પરિવારનો ખર્ચ એમાંથી કાઢવાનો હોય છે. એટલે તો જ એ ધંધો કહેવાય. નફો ન કરતા હોય તો એ ધંધો ના કહેવાય, એ બિનઆર્થિક પ્રવૃત્તિ કહેવાય. એટલે આર્થિક પ્રવૃત્તિ માટે જરૂરી છે નફો કરવો. તો નફાનો હેતુ એ ધંધાનો મુખ્ય હેતુ છે. જો નફો મળતો બંધ થઈ જાય તો ધંધો પણ બંધ કરવો પડે એવી સ્થિતિ આવી પડે છે. એટલે ધંધો તમારે ચાલુ રાખવો હોય તો કોઈ પણ સ્થિતિમાં નફો કરવો ખૂબ જરૂરી છે. નફો એટલે શું? શીખ્યા ધોરણ 5ના ગણિતમાં, પડતર કિંમત કરતાં વધુ કિંમતે માલ વેચો એ નફો કહેવાય. 100 રૂપિયામાં ખરીદો, 130 રૂપિયામાં વેચો એ નફો કહેવાય. તો આમ દરેક કંપની જે પોતાની પ્રોડક્ટ્સ બનાવે છે એ જેટલામાં બનતી હોય એને કહેવાય પડતર કિંમત. એનાથી હંમેશા ઊંચા ભાવે જ એ વેચશે અને નફો કમાશે. એટલે દરેક ધંધાનો મુખ્ય હેતુ હોય છે નફો કરવો, નફાનો હેતુ. બીજું લક્ષણ છે વસ્તુ અને સેવાનો વિનિમય. તો કે જેમાં વસ્તુનો વિનિમય થાય, વસ્તુ અને સેવાનો વિનિમય. વોટ ઇઝ વિનિમય? આપલે. આ પણ શબ્દ નવો છે, વિનિમય એટલે આપલે કરવી. જેમાં વસ્તુની આપલે થાય. તમે દુકાને ગયા, સિંગ ખરીદી, તમે રૂપિયા આપ્યા, તો વસ્તુની આપલે થઈ કે વસ્તુ લીધી, રૂપિયા આપ્યા, આ ધંધો થયો. પહેલાંના જમાનામાં જ્યારે પૈસાની શોધ નહોતી થઈ, ખેડૂત બાજરી આપે અને સામે ફર્નિચર કરી આપે સુથાર. તો આ શું થઈ? આપલે, વસ્તુની આપલે થઈ, બાજરી આપી અને ફર્નિચર.
એની આપલે થઈ, તો એ પણ શું કહેવાય? ધંધો કહેવાય. એટલે પૈસાની આપલે થવી ક્યાં જરૂરી છે? વસ્તુ સામે વસ્તુ પણ હોઈ શકે છે, વસ્તુ સામે વસ્તુ પણ હોઈ શકે છે. એને કહેવાય સાટા પદ્ધતિ, જે બહુ પહેલાના જમાનામાં ચાલતી હતી. કે મોચી હોય એ ચપ્પલ બનાવે, દરજી હોય કપડાં સીવે, અને બંને અરસપરસ આપી દે, તો આ શું કહેવાય? ધંધો. તો વસ્તુનો વિનિમય. બીજું સેવા છે. વસ્તુને અડી શકાય, સેવાને અડી ન શકાય. આપ ડૉક્ટર પાસે જાઓ, ડૉક્ટર તમને બધા પ્રશ્નો પૂછશે અને દવા લખી આપશે કાગળમાં, બદલામાં ફી લેશે, તો તમે ત્યાંથી શું ખરીદ્યું? કશું જ નહીં. ડૉક્ટર પાસે તમે શું ખરીદ્યું? કશું જ નહીં. પણ ડૉક્ટરે પોતાના જ્ઞાનનો લાભ તમને આપ્યો, એને કહેવાય સેવાનો વિનિમય. તો તમે ત્યાં પણ પૈસા આપો છો, એટલે ધંધો કહી શકાય. એટલે એક પ્રકારની આર્થિક પ્રવૃત્તિ કહી શકાય. તો જ્યાં જ્યાં વસ્તુ અથવા સેવાનો વિનિમય થતો હોય, તમે ટ્યુશનમાં ભણવા જાઓ, હાલ તમે ઓનલાઈન ભણી રહ્યા છો, તો તમને કઈ વસ્તુ મળે છે? કશું જ નહીં. માત્ર જ્ઞાન મળે છે, જેને દેખી શકાતું નથી, ખાલી અનુભવી શકાય છે. તે સેવા છે. જે વસ્તુનો ખાલી અનુભૂતિ કરી શકાય એને સેવા કહેવાય, જેને અડી ન શકાય. જેમ કે રિચાર્જ, 100 રૂપિયા રિચાર્જ કરાવો અને 80 રૂપિયા વાપરવા મળતા હતા, તો શું એ રિચાર્જને તમે અડી શકો છો? મોબાઈલમાંથી બહાર કરી શકો છો? ના. તો એ સેવા છે. તમારા ઘરે એસી નખાવો એ વસ્તુ છે, પણ એમાં વીજળી જે છે એ સેવા છે. કદી વીજળી પકડી શકાય? ટ્રાય કરજો, ના પકડાય. અને પકડાય તો કોઈ આપણને ના પકડે પછી. તો સેવા એટલે જેમાં અડી ન શકાય, ખાલી અનુભવી શકાય. તો વસ્તુ અને સેવા હવે સમજી ગયા હશો. તો તમે જેટલી પણ આર્થિક પ્રવૃત્તિમાં લિસ્ટ બનાવો છો, એમાં બધામાં વિચારજો કે આમાં કોનો વિનિમય થાય છે, વસ્તુનો કે સેવાનો. તમે જેટલું જાતે વિચારશો એટલું તમને કોમર્સમાં જલ્દી સેટ થઈ જશો. કોમર્સ એટલે માત્ર પુસ્તકીય જ્ઞાન નહીં, કે ચોપડીમાં જે 5 લીટી આપી હોય ગોખી નાખો માર્ક્સ આવી ગયા, એમ નથી. તમારે જીવંત વિષય, તમારી આસપાસનો સબ્જેક્ટ છે આ. તો આનું સાચું જ્ઞાન તો તમારી આસપાસ છે. જાતે શોધજો તો તમને વધુ મજા આવશે. તો જેમાં વસ્તુ અને સેવાનો વિનિમય થાય એ ધંધો કહેવાય. ત્રીજું છે જોખમ અને અનિશ્ચિતતા. દરેક ધંધામાં જોખમ તો હોય જ. ક્યાંક સ્થિતિ બદલાઈ જાય, ખ્યાલ ના આવે. અચાનક દુકાનમાં આગ લાગે, ધંધો ચોપટ. ક્યાંક ટ્રકમાં માલ ભરી જતો હોય, ટ્રકનો અકસ્માત થઈ જાય, બધી વસ્તુઓ નાશ પામે, ધંધો ચોપટ. કંપનીમાં કર્મચારી હડતાળ પાડે, 10 દિવસ કામ બંધ થાય, બધા ઓર્ડર કેન્સલ થઈ જાય, ધંધો ડાઉન થઈ જાય. અચાનક તોફાન ફાટી નીકળે, 5 દિવસ કર્ફ્યુ નાખી દેવામાં આવે, 5 દિવસ ધંધો બંધ રહે, નુકસાન થાય આપણને. દુકાનમાં ચોરી થઈ જાય, અચાનક ગ્રાહકની પસંદગી બદલાઈ જાય. તમે જે વસ્તુઓ દુકાનમાં મૂકી છે, હવે ગ્રાહકની પસંદગી બદલાઈ ગઈ, નવી કોઈ પસંદગી આવી છે, તમારી બધી વસ્તુઓ પડી રહેશે, સસ્તા ભાવે વેચવી પડશે, નુકસાન. તો આ બધા જોખમ છે. એવો કોઈ પણ ધંધો છે જ નહીં જેમાં જોખમ ના હોય. દરેકમાં જોખમ હોય. 3 મહિના લોકડાઉન રહ્યું. દેશના મોટા ભાગના ઉદ્યોગ અને ધંધામાં નુકસાન ગયું. આ કલ્પના પહેલાં કોઈ કરી હતી? ના. તો આ કોઈ પણ પ્રકારનું જોખમ હોય એ આવી શકે છે. ટેકનોલોજીમાં પરિવર્તન. માનો કોઈએ મોબાઈલ દુકાન ખોલી હોય અને 3G ફોન એ વખતે ચાલતા હતા, આજથી અમુક વર્ષો પહેલાં. એણે બધા લેટેસ્ટ 3G ફોન ખરીદ્યા અને મૂકી દીધા શોરૂમમાં. 8-10 દિવસ થયા અને 4Gની શોધ થઈ, અને એક કંપનીએ સિમ કાર્ડ પણ ફ્રીમાં આપી હતું, રોજની 1 GB ફ્રી વાપરો. તો એ માટે લોકોએ બધા સ્પેશિયલ નવા 4G ફોન ખરીદ્યા હતા. તો એ વખતે 3G ફોનની માંગ ઘટી ગઈ, ટેકનોલોજી બદલાઈ ગઈ, તો એ બધા ફોન પડી રહ્યા, સસ્તા ભાવે વેચવા પડ્યા.
કારણ કે આ બધા ગ્રાહકો શું માગે છે? 4G. આમ દરેક વસ્તુમાં ટેકનોલોજી બદલાવાથી જોખમ તો આવી શકે છે, કારણ કે આ અનિશ્ચિતતા, જોખમ અને પાછું અનિશ્ચિતતા, એ નિશ્ચિત ના હોય ક્યારે આવી જાય. તો જોખમ માનવ સર્જિત પણ હોય, કુદરતી પણ હોય. મેં કેમ ધરતીકંપ, સુનામી, વાવાઝોડું એ કુદરતી કહેવાય. પછી આ લૂંટફાટ થાય, ચોરી થાય, ગ્રાહકની પસંદગી બદલાઈ જાય, ટેકનોલોજી બદલાઈ જાય, અકસ્માત થાય, આગ લાગે, કર્મચારી હડતાળ પડે, હુલ્લડ થાય, આ બધા માનવ સર્જિત કહેવાય. તો દરેક ધંધામાં જોખમ પણ રહ્યું છે, અનિશ્ચિતતા પણ રહેલી છે કે આજે આટલું વેચાણ થયું તો કાલે આટલું થશે જ એવી કોઈ ગેરંટી હોતી નથી. એનાથી વધુ પણ થાય અને ઓછું પણ થાય. તો જોખમ અને અનિશ્ચિતતા. ચોથું છે તુષ્ટિગુણનું સર્જન. હવે આ નવો શબ્દ આવ્યો, તુષ્ટિગુણ એટલે સંતોષ. કોઈ ભર બપોરે તાપમાં બહારથી આવે 2 વાગે અને તમે એક ઠંડો પાણીનો ગ્લાસ એને આપો તો એને જે સંતોષ મળશે તમને નહીં મળે, કારણ કે તમે તો ઘરે બેઠા છો. તો બંને પાસે સરખો જ પાણીનો ગ્લાસ છે, છતાં તમે એ પાણી પીઓ તો તમને બહુ આનંદ નહીં આવે, પણ જે વ્યક્તિ બહાર તડકામાંથી આવે છે એને ખૂબ આનંદ આવશે. તો તુષ્ટિગુણ એ વ્યક્તિને વધારે મળશે અને તમને ઓછો મળશે. કોઈ ગરીબ ભૂખ્યો આવે છે, તમે એને 1 રોટલી આપો છો, એને બહુ તુષ્ટિગુણ મળશે, અને તમે જમો છો તમને એના જેટલું તુષ્ટિગુણ નહીં મળે, કારણ કે તમે એ રોજ જમો છો, એના માટે નવીનતા છે. તો તુષ્ટિગુણ એટલે સંતોષ. હવે આ સંતોષ દરેક ધંધામાં આપવો પડે તો જ ગ્રાહક ખુશ થાય. અને આ તુષ્ટિગુણ 3 પ્રકારનો હોય છે, આપ લખી રાખજો: સ્વરૂપ, સ્થળ અને સમય. આ છે નંબર 4, તુષ્ટિગુણનું સર્જન. એની સામે લખજો તમે સ્વરૂપ, સ્થળ અને સમય. સમજાવું, પહેલા વાત કરીએ સ્વરૂપની. વાત કરીએ આપણે કે ગ્રાહકને આપણે સંતોષ આપી શકાય 3 પ્રકારે: સ્વરૂપ, સ્થળ અને સમય. પહેલા વાત કરીએ આપણે સ્વરૂપની. લાકડું હોય જંગલમાં, તમે લગાવશો ઘરે બાના તરીકે? બારણું, બારી લગાવશો? ના. પણ એ લાકડામાંથી જે મિસ્ત્રી હોય એ સરસ આકાર આપીને એનું ફર્નિચર બનાવે, કબાટ, સોફા સેટ, બારી, બારણા, તો તમે ઘરે લગાવશો તો તમને એમાં વધુ આનંદ આવશે, સંતોષ મળશે. ઘઉં, ડાયરેક્ટ ઘઉં ફાંકીએ આપણે? ના. એમાંથી લોટ દરીએ, એની વાનગી બનાવીએ, પછી આપણે એ આરોગીએ છીએ, એમાં વધુ આનંદ મળે છે. કાચા ઘઉં ખાવ તો પચે જ નહીં. તો દરેક વસ્તુનું સ્વરૂપ બદલો તો આપણને આનંદ મળે છે. આવી કઈ કઈ વસ્તુઓ છે તમે જે તમારા ઘરમાં જ જોઈ રહ્યા છો? આપ જાતે વિચારજો, એવી કઈ વસ્તુ છે જેમાં સ્વરૂપ બદલવા પછી જ તમે એનો ઉપયોગ કરી શકો છો અને તમને એમાં વધુ મજા આવે છે. તો એક સ્વરૂપની દ્રષ્ટિએ આપણે ગ્રાહકને સંતોષ આપીએ છીએ. બીજું છે સ્થળ. સમજો કે વસ્તુઓ બનતી હોય કારખાનામાં, પણ કારખાનાથી જ્યાં ગ્રાહક રહેતો હોય ત્યાં સુધી એ વસ્તુ લાવીને તમને આપવામાં આવે છે. તો આને કહેવાય સ્થળ. કે તમારે એ કારખાના સુધી જવું પડતું નથી, પણ એ કારખાનાથી તમારા ઘરે વસ્તુ આવી જાય છે, એને કહેવાય સ્થળ. એટલે કે સ્થળ બદલાયું તો પણ તુષ્ટિગુણ મળ્યું. હવે આપણે રહીએ છીએ ગરમ વિસ્તાર છે, શિમલા, મનાલી જેવો ઠંડો વિસ્તાર છે, તો અહીંયા એસીનું તુષ્ટિગુણ મળે આપણને, પણ એ જ એસી મનાલીને વેચવા જાઓ કોઈ નહીં ખરીદે. કેમ? ત્યાં ઠંડક જ છે. તો સ્થળને આધારે આનંદની વાત છે કે અહીંયા આપણને એસી આનંદ આપે છે, પણ એ વિસ્તારમાં એસી આનંદ આપતું નથી. આને કહેવાશે સ્થળ પ્રમાણે તુષ્ટિગુણ મળવો. અને ત્રીજું છે સમય. હાલ તમારા ઘરે કોઈ જાકીટ કે સ્વેટર વેચવા આવે, તમે ખરીદશો? તમે હાલ ક્યાં દુકાનમાં જોવા મળે છે? ક્યાં લાગ્યા છે મંડપો? ક્યાં ભરાયું છે બજાર, સ્વેટર બજાર, જાકીટ બજાર? ના. પણ એ બનતું હશે 12 માસ. પણ જ્યારે યોગ્ય સમય આવે, ઠંડીનો સમય આવે, ત્યારે જ
એ આખું બજાર ભરાય છે ને ત્યારે જ ગ્રાહકો ખરીદવા નીકળે છે ને ત્યારે આપણને વધુ સંતોષ મળે છે. એટલે દરેક વસ્તુ, છત્રી પણ જુઓ, છત્રી ઉત્પાદન થતું હોય 12 માસ, છત્રી બનતી હોય 12 માસ, પણ વેચાય ક્યારે? વરસાદના સિઝનમાં. છત્રી છે, રેનકોટ છે, એ બધી વસ્તુઓ ત્યારે વેચાય કે ત્યારે જ આપણને તુષ્ટિગુણ મળે છે. તો દરેક વસ્તુ સમયને આધારે જ તુષ્ટિગુણ આપણને આપે છે. તો એવી ઘણી બધી વસ્તુઓ છે જે 12 માસ બનતી હશે, પણ જ્યારે વપરાશનો સમય આવે ત્યારે જ એ વસ્તુ વેચવા માટે બહાર નીકળે છે. એને કહેવાશે સમયને આધારે તુષ્ટિગુણ. તો જે વસ્તુમાં તુષ્ટિગુણ ના હોય એ ધંધો જ ન કહેવાય. એટલે ધંધામાં 3 પ્રકારના તુષ્ટિગુણ જોવા મળે છે: સ્વરૂપ, સ્થળ અને સમય. 5મું છે પ્રવૃત્તિનું સાતત્ય. સાતત્ય એટલે નિયમિતતા. માની લો કે હું ક્યાંક બહાર ગયો હોઉં અને મેં 2 જાકીટ ખરીદ્યા, ત્યાં સસ્તા મળતા હતા, અને અહીંયા કોકને જરૂર છે, હવે હું લાવ્યો તો 500 રૂપિયામાં અને મેં એને આપે 600 રૂપિયામાં, કારણ કે અહીંયા મળે 1000 રૂપિયામાં, તો એના માટે 600 રૂપિયા ઓછા જ કહેવાય. પણ મને રૂપિયા 100 લાભ થાય છે, કારણ કે હું લાવ્યો છું 500 રૂપિયામાં અને આપું 600 રૂપિયામાં, અને એને લાભ 400 રૂપિયા, કારણ કે અહીંયા મળે 1000 રૂપિયામાં અને એને મળે 600 રૂપિયામાં. પણ છતાં હું ધંધો કરું છું એમ ના કહી શકાય, કારણ કે હું રોજ જાકીટ વેચતો નથી. તો જે પ્રવૃત્તિમાં સાતત્ય હોય એ જ ધંધો કહેવાય. ક્યાંક બહાર ગયા હોય ને કોક માટે વસ્તુ લાવો ને તમે કોકને વસ્તુ આપો છો, ઇટ ઇઝ નોટ બિઝનેસ, એ ધંધો નથી. અત્યારે હું જ્યાં રહું છું તો જેટલા રૂપિયામાં એ મકાન ખરીદ્યું હતું એનાથી વધારે હાલ પૈસા મળતા હોય તો હું મકાન વેચીને બીજે મકાન લઉં તો એ ધંધો ના કહેવાય, કારણ કે હું રોજ મકાનની લેવેચ કરતો નથી. મારી પાસે કાર હોય, હવે એ કાર હું વેચી દઉં અને ઇનકેસ મને નફો થાય એવું તો ભાગ્યે જ બને, પણ માની લો કે નફો થાય તો પણ એ બિઝનેસ નથી, કારણ કે હું રોજ કાર ક્યાં વેચું છું. તો જે પ્રવૃત્તિ રોજ થાય, રોજ એની લેવેચ કરે, એના માટે ધંધો છે. તો ઓટોમોબાઈલનું જે કામ કરતા હોય, જે વ્યક્તિ એજન્ટ હોય અને દલાલી કરતા હોય, જે વ્યક્તિને મકાન કે વાહન વેચવું છે ને જેને ખરીદવું છે, એ 2 વ્યક્તિને ભેગા કરી આપે અને એમનું કામ થઈ જાય અને બદલામાં પોતાનું કમિશન લે, તો એ એક પ્રકારનો બિઝનેસ છે. પણ એ વ્યક્તિ એ કામ આપણે કરીએ છીએ તો ઇટ ઇઝ નોટ બિઝનેસ, કારણ કે આપણા માટે રોજની પ્રવૃત્તિ નથી. તો જેના માટે રોજની પ્રવૃત્તિ હોય એ જ આ ધંધો કહેવાય. તો ધંધાનું લક્ષણ છે પ્રવૃત્તિનું સાતત્ય. 6થું છે નાણાંની જરૂરિયાત. નાણું એટલે રૂપિયા. એકાઉન્ટમાં કહેવાય આને મૂડી. એ પણ સબ્જેક્ટ આપણે શરૂ કરવાનો છે આના પછી. નાણું, કોઈ પણ ધંધો હોય એને શરૂઆતથી અંત સુધી માત્ર ને માત્ર નાણું જોઈએ ને જોઈએ જ. એવો કોઈ પણ ધંધો નથી જે નાણાં વગર શરૂ થઈ શકે. સામાન્ય નાની દુકાન ખોલવી હોય તો પણ મોટા પાયે રોકાણ કરવું પડે, એટલા પૈસા લાવવા પડે, પછી બિઝનેસ શરૂ થાય. એટલે એવું કહી શકાય કે જે પ્રવૃત્તિમાં નાણાંની જરૂર પડે એ આર્થિક પ્રવૃત્તિ કહેવાય. પહેલાં માલ ખરીદવો પડે પછી વેચીએ છીએ, તો એ ખરીદવા માટે પણ રૂપિયા જોઈએ. તો એવું કહી શકાય કે ધંધામાં શરૂઆતથી અંત સુધી નાણાંની જરૂરિયાત પડે જ છે. અને 7મું આર્થિક પ્રવૃત્તિ, એ તો મુદ્દો આપવાની જરૂરત નથી, કારણ કે પહેલાં 6 મુદ્દામાં આપણે આજ તો વાત કરી છે. દરેકમાં આર્થિક એટલે કે દરેકમાં પૈસાની વાત છે જ. તો જે ફર્સ્ટ લક્ષણ છે નફાનો હેતુ, એ જ 7મું લક્ષણ છે આર્થિક પ્રવૃત્તિ. કારણ કે જે પ્રવૃત્તિમાં નફો કમાઈએ તો નફો એ શું છે? આર્થિક પ્રવૃત્તિ છે. તો ધંધો એ આર્થિક પ્રવૃત્તિ કરતી જ એક વૃત્તિ છે. તો દરેક ધંધામાં આર્થિક પ્રવૃત્તિ હોય જ, કારણ કે નફો કરવો એ ધંધાનો મુખ્ય હેતુ છે. એટલા માટે દરેક ધંધામાં આર્થિક પ્રવૃત્તિ કરવી જ પડે. તો દરેક આર્થિક પ્રવૃત્તિ એ ધંધામાં જોવા મળે છે. તો આજે જે શીખ્યા છે તમે લખજો આ રીતે. અહીંયા ઉદાહરણ લખવાના તમારે જાતે શોધેલા.
પછી અહીંયા વ્યાખ્યા લખવાની છે, હું બોલી ગયો હતો તે જ. આ ખાલી નામ જ છે. એમાં પહેલું હેડિંગ ધંધો, એમાં આ એની વ્યાખ્યા, આ લક્ષણો, અહીં વાત થઈ એમ સ્વરૂપ, સ્થળ અને સમય. આ દરેકમાં લખાણ છે. એ ટેક્સ્ટ બુકમાં પણ આપ્યું છે અને તમારી ગાઈડ છે નવનીત એમાં પણ આપ્યું છે. તમને જેમાંથી ફાવે એમાંથી લખવાનું છે. તો તમારે માત્ર હેડિંગ નથી આપવાનું, નંબર 1 નફાનો હેતુ અને એમાં 3 લીટી કે 4 લીટી લખાણ લખવાનું છે. એમ દરેકમાં લખાણ લખવાનું છે. હવે તમારે આની પ્રેક્ટિસ કરવાની છે, કારણ કે ઇકોનોમિક્સ એટલે કે અર્થશાસ્ત્ર અને વાણિજ્ય સંચાલન આ બંનેમાં લક્ષણો હોય, મહત્ત્વ હોય, ફાયદા હોય, નુકસાન હોય, એવા ઘણા પ્રશ્નો આવશે. દરેકમાં હેડિંગ હોય અને અંદર લખાણ હશે અમુક 2 કે 3 લીટીનું. તો તમે એ લખજો અને ટેક્સ્ટ બુક ન હોય તો મને વોટ્સઅપથી કહેજો. મારી પાસે PDF ફાઇલ છે ટેક્સ્ટ બુકની, હું આપને એ મોકલી આપીશ અને તમે એમાંથી પણ લખી શકો છો. જેટલું લખશો એટલું જલ્દી આવડી જશે તમને. તો આજે આપણે આટલું રાખીએ છીએ. આપણે દરેક વસ્તુ એકદમ શાંતિપૂર્વક ઊંડાણથી એનો અર્થ સમજાવ્યો છે. આના પછીના વિડીયોમાં આપણે બીજી ઘણી વસ્તુઓ જોવાની છે, પણ ત્યાં સુધી તમે આ બધી વસ્તુઓ સમજી લેજો, દરેકનો અર્થ સમજી લેજો અને શક્ય હોય તો આ નામ ખાલી યાદ રાખજો. આવજો.